નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને ખાસ આજે એવા પરિવાર પાસે આવ્યા છે જે ઘણી બધી તકલીફોમાં પોતાનું જીવન જીવી રહ્યા છે. એની અંદર બેન છે અને એમના બે દીકરી અને એક દીકરો છે. બેન સંઘર્ષ કરી અને બધાને ભણાવી ગણાવી અને કહેવાય ને કે એક ઉંમર થાય ત્યાં સુધી બધી સુખ સુવિધા સગવડો કરવી ખૂબ મુશ્કેલ થઈ જતી હોય અને ઘરની અંદર જ્યારે એવું કોઈ કમાવનાર મેન વ્યક્તિ ન હોય એટલે ઘણી બધી તકલીફો પડતી હોય છે. તો બેન સાથે વાત કરીએ કે એમના જીવનમાં શું શું તકલીફો પડે અને આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરીએ. તો બસ તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. બેન, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે બેન? ઇન્દુબેન કલ્પેશભાઈ પાગડા. ઇન્દુબેન કલ્પેશભાઈ પાગડા. હા. તો બેન પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો? બે દીકરીઓ, દીકરો ને બે બેનો અને એક દીકરો. એને બેન રડવામાં હું સમજી શકું ઓલા કેમ કે ઘરનું મેન વ્યક્તિ જતું રહે એટલે દુઃખ તો લાગે એમ કે કદાચ જીવનની અંદર ગમે એટલી સુખ સુવિધા આવી જાય પણ એને આપણે જોઈએ યાદ કરીએ એટલે તો પછી શું થયું હતું મારા ભાઈને બેન? હા, ગામડે રહેતા હતા ને તે શોટ લાગ્યો હતો. હા. છોકરાઓ ભણવા જતા ને હું ગઈ હતી શાક લેવા. એટલે પછી વળતા એ દાદા ને એ બે ઘેરે હતા એટલે દાદા કે હું ઢોરને કે નીર નાખવા જાઉં છું તું કે એટલે નીચે ઉતર્યા ને થાંભલો પકડ્યો ને તે ચોટ લાગ્યો. દાદા રાઈડ નાખી તે દાદા રાઈડ નાખીને ત્યાં ઊભા થયા સામેથી. દાદાને પાટું માર્યું ને તે દાદા ખાઈ ગયા અને આ ચોટી ગયા. ઓહો, એટલે પેલા દાદાને શોટ લાગ્યો તો પછી મારા ભાઈ એને છોડાવા ગયા. બસાવા ગયા એ ચોટી ગયા. એને બેન હું સમજી શકું ઓલા કેમ કે એ દિવસો તો તમારા માટે ખૂબ મુશ્કેલી ભર્યા રહ્યા છે. તો પછી કેટલા વર્ષ થયા બેન મારા ભાઈને? 9 વર્ષ. 9 વર્ષ. એટલા વર્ષ કાઢ્યા પણ ઓલા કેમ કે કઈ રીતે કાઢ્યા એ તો જે માં જ જાણી શકે. એવડા નાના નાના દીકરાને મોટા કર્યા ને ભણાવ્યા ગણાવ્યા. તો પછી અત્યારમાં શું કરે છે દીકરો? ભણે છે. દીકરો ભણે છે ને બેને ભણે છે? નાના બેન ભણે ને મોટી એક જોબ કરે છે. એક બેન જોબ કરે છે. અમે મારો દીકરો ઘરે સીટું બનાવીએ બપોર પછી ઘડીક કરી બે લેસન કરી લે પછી કરી બે કરે. અચ્છા, સીટું કરવા. એટલે ઓલા કેમ કે બધા આખો પરિવાર થઈને જે પણ નાના મોટું કામ કરી અને ઘર ગુજરાન કરવું પડે ને એમ કરવું પડે. તો પછી આ તમે જે રહ્યો છો એ તમારું પોતાનું ઘર છે? ભાડાનું ઘર છે? ભાડે રહ્યો છો? હા. તો આનું કેટલું ભાડું છે બેન? 5000. 5000 રૂપિયા. તો પછી બેનને કેટલી સેલેરી છે? 10 થી 12000. 10,000 રૂપિયા. હા. એટલે ઓલા કેમ કે અડધી સેલેરી તો ડાયરેક્ટ ભાડામાં જ જતી રહેવાની છે? અડધી સેલેરી ભાડા ને કે દૂધ બિલ ને કોઈ એવું ભરવું પડે. પછી બીજી શું શું તકલીફો પડે છે બેન? તકલીફમાં તો હું ખબર હોય ને કે ઘરનું માણસ હોય તો શું બધું ઘટે ને. સાચી વાત છે. તમારા જેવા ભાઈઓ આવે એમને મદદ કરે. પછી તમારે દેરિયા જેઠિયા સાસુ સસરા કોઈ મદદ નથી કરતું બેન? કોઈ નથી કરતા. એ કે અમારું થાય માંડ કે કઈ નહીં બીજું. અચ્છા, એટલે એ લોકો એનું માઇન્ડ કરી શકે. અને અમારે ગામડે છે 10-15 વીઘા જમીન પણ દાદાને બાકી કે અમારે જોઈશ એટલું કે અમારે નથી વધતું કંઈ. શું કંઈ બીજું તો આપણે પરાને કોઈ કાંઈ કહેવાય નહીં કે અમને જીવો છે એમ. એટલે છે જમીન છે બધું છે પણ દાદા ઈવડા રોકો લોકો. હા, એ દેતા નથી એમ કે અમારું માંડ થાય છે એમ. શું કંઈ બીજું શું કરવું આપણે? એ પરાને કોઈ ન કહેવાય કે તમે મને જોઈએ. ખરી વાત છે. કાંઈ નહીં, આપણે ઓલા કેમ કે મહેનત કરીને ખાઈ લઈશું. 2 વર્ષ છે દીકરા મોટા થઈ જશે એટલે ભગવાન આપણો પણ સારા દિવસો દેખાડશે. અને બેન હું સમજી શકું અને દુઃખ લાગે એમ કે ભાઈ એક તો આપણી પરિસ્થિતિ એવી છે, આપણી સાથે એવું કોઈ માણા નથી, મજબૂત પીઠબળ નથી કે આપણે ઓલું કરી શકીએ અને છતાં પણ જો આવી રીતે આપણો હક ન આપે તો દુઃખ લાગે. હકનું માંગી તો નથી આપતા. એને હું સમજી શકું. અને બીજું કોઈ છે નહીં જવાબદાર વ્યક્તિ ઘરમાં કે એ દોડી શકે તમારા માટે, તમારા દીકરા દીકરીઓ માટે? કોઈ નથી એટલે જ વાત છે. અત્યાર સુધીમાં મને કોઈ પૂછ્યું નથી કે તમારે ઘટે છે એમ. કોઈ નહીં. આ સુધીમાં એવું કોઈ નહીં. હું સમજી શકું બેન. દુઃખ લાગે એમ કે આપણે એક તો અંદરથી કોઈ પાસે માંગી પણ નથી શકતા અને કોઈને કહી પણ નથી શકતા એમ. માંગવામાં એવું છે કે આપણે છોકરાને કોઈ કેમ કોક કાલ ખબર મોટો થાય પછી કોક કહે ને કે અમારું ખાઈને મોટો છે તો કહે ને એટલે અમે કોઈ પાસે એક પાસું કોઈ પાસે માગ્યું કોઈ દે તો એમ કહેવાનું ભાઈ સામેથી દેવી તો ભલે, બાકી કોઈને કહેવાનું નહીં કે અમને જુઓ એમાં ઘટે છે એમ. અને તમારે જેવા આવે એ લોકો અમને મદદ કરે. હું એમ કહું એ ઘરના કરતી તમે હારા એમ કરતા હારા કહેવાય. સાચી વાત છે. આ ઓલા કેમ કે હગાઈ મદદ કરી હોય તો હો વરે મારા છોકરાને વેણું રહે ને આપણે છોકરાને. હું સમજી શકું બેન. અને
એને પણ દુઃખ લાગે એમ કે હાલતા ચાલતા માની લો કે કાલે હા, હવે એમ. ભેગા થયા હોય તો કહી શકે એમ કહીએ કે કે અમે ભાઈ તમારા તમને આમ જ્યારે કર્યું એમ. દુબળા અમારા દી હતા આધારે. તે અમે મદદ કરી અત્યાર સુધી અમે કોઈ દી એક કોઈ પાસે પાછું કોઈ પાસે માંગ્યું નથી. અમે જાતે મહેનત કરીને જે હોય એ રોડવી લઈએ. કોઈ દી કોઈ પાસે 1 રૂપિયા માંગવાનું નહીં કે અમને અમારા ઘટે છે સાચી વાત કોઈ નહીં કહેવાનું. ઓલા કેમ કે ન હોય તો ટાટો ટુકડો ખાઈ લે પણ બકાડી દે એમ. તો એમ કહું છું કે આપણા સમાજ કરતા આ બધા તમે કાર્ય કરતા છો ને હારાસ કહેવાય. કારણ કે એ પુણ્ય તમે કમાવશો. કારણ કે ઘરના હોય શું કામના? ખરી વાત છે ઘરે રૂપિયા હોય તો શું કામના એને? એને હું સમજી શકું બેન ઓલા કેમ કે અમુક એવા હોય ઘરમાં સદ્ધર લોકો હોય પરિવારમાં તો એ આમ બીજે દાન દે છે પણ આવા ઘરનો પરિવારનો એક હેરાન થતો છે જ્ઞાન નહીં આપી શકે. અમે પણ લોકોને એ જ કહીએ છીએ કે તમારી આજુબાજુમાં આવો કોઈ પરિવાર રહેતો હોય તો એને મદદ કરો. વિડીયોના માધ્યમથી અમે એ લોકોને મેસેજ આપવા માંગતા હોય. અમથા મંદિરે દાન કરે પણ મંદિરની જરૂર નથી એટલે આ ઘરની જરૂર છે. કારણ કે છોકરો નાના હોય એટલે એને હું સમજી શકું મંદિરે તો લાટ ભંડાર ભેળા છે. કોને જરૂર છે? ખરી વાત છે અને ભગવાન ક્યાં પૈસા માંગે છે હા, એ તો ખાલી ભાવનો ભીખો ડોલા એમ કે ભીખા છે ને તમે ખવડાવો ને એ જ બહુ મોટી વાત છે એમ. કોઈનું પેટ ઠારશો તો ભગવાન રાજી તમારો ઠારશે એમ. પણ એના ભાગમાં ન હોય. કામ કરવાનો રૂપિયો હોય ને છતાં એના ભાગમાં ન હોય. એવું નસીબ ન હોય એના. અને આ બધી પછી એવું મનવાળી કે એના ભાગમાં ન હોય. આપણે શું ખરી વાત છે. પછી આમ તમારું મૂળ વતન કયું બેન? ગામ જીરા ડાભાળી જીરા ધારી પાસે આવ્યું ને. અચ્છા તારી પાસે. હા તો પછી તમારા સાસુ સસરાની બધા ગામડે રહી. હા, તો પછી આમ બીજી શું શું તકલીફો પડે બેન? ફી ભરવામાં કોઈ કરિયાણું લેવામાં એમ બધી તકલીફ તો પડે જ. ખરી વાત છે. ઓલા કેમ કે 10,000 માં તો કેટલું જ થાય બેન. હા, એટલે મેન તો ખાવા પીવાની તકલીફ પડે. ખાવા પીવાની સ્કૂલની ફી. એને હું સમજી શકું. વાંધો નહીં બેન, અમારથી જે પણ મદદ થાય ને એટલી મદદ કરવાની કોશિશ કરીએ. હા યાર. તો બેન તમારે જે પણ રાશન જોતું હતું બધું રાશન આવી ગયું બેન? હા ભાઈ, કેવું લાગ્યું બેન? સરસ. ખૂબ ખૂબ આભાર તમારો. શુક્રિયા. ભગવાન તમારું સારું કરે. અને બેન આજની આ ખાસ મદદ છે હર્ષિકા નિલેશ ચૌધરી એમના જન્મદિવસ નિમિત્તે. આ મદદ તમને બેન ખાસ કરવામાં આવી છે અને એમનું ગામ છે અધોઈ કચ્છ અને આ મદદ છે પુણે મહારાષ્ટ્રથી. તો શું કહેશો બેન એમના વિશે? ભગવાન એને આયુષ્માન ભવ અને વરદાન આપું છું. ભગવાન લાખ લાખ વર્ષ એને જીવવાનું આપે. ભગવાન સબ સુખી એનો પરિવાર રહે એટલે આશીર્વાદ આપું છું. એને ચોક્કસ અને થેન્ક યુ સો મચ બેન કે આજે તમારા સપોર્ટથી જે આ પરિવાર તમારા બર્થડે નિમિત્તે આ પરિવાર માટે ખાસ રાશન આવ્યું છે. પરિવારની અંદર 4 સભ્યો છે. બેન છે, એક દીકરો છે અને 2 દીકરી છે. અને ઘરની અંદર મેન વ્યક્તિ હોય કમાવનાર એ જ જતા રહે એટલે ખૂબ દુઃખ લાગે એમ કે આજે બેનને 7 વર્ષ થઈ ગયા મારા ભાઈને ગયા. 8 વર્ષથી દીકરા દીકરીઓને મોટા કરે છે. કહેવાય ને કે આપણી પરિવારની અંદર બધા જ હોય ને તોય આપણે પરિવારની બધાય સભ્યોની જે જીવન જરૂરિયાત વસ્તુ હોય એ પણ સારી રીતે પૂરી નથી કરી શકતા. તો બેન ત્રણેય દીકરા દીકરીઓનો જે પણ નાના મોટો કહેવાય ને ભણવાનો ખર્ચો છે, એમને ખાવા પીવાનો ખર્ચો, કપડાનો ખર્ચો બેન પૂરો પાડવાની કોશિશ કરે. પણ એકલી સ્ત્રી કેટલું કરી શકે એટલે બેન એક એમની દીકરી છે એ પણ હવે જોબ ઉપર લાગી ગઈ છે અને જે પણ નાના મોટું એનાથી જેટલી પણ કામ થાય એટલું કામ કરીને ઘર ચલાવે છે, મદદ કરે છે બેનને. અને આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી છે. તો ખાસ થેન્ક યુ બેન કે આજે તમારા જન્મદિવસ નિમિત્તે તમે આ પરિવાર માટે મદદ કરી છે. થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ લાંબુ સ્વસ્થ અને હંમેશા નિરોગી રાખે એવી પ્રાર્થના. અને બસ આવી જ રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.